તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે વાત કરવાની છે તો ગુજરાત રાજ્યની અંદર ઉત્તરાયણ પહેલા ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે અને એને લઈને ગુજરાત રાજ્ય પર ફરી એકવાર વરસાદને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ બની ગઈ છે, જે તમે અહીંયા લાઈવ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીમાં જે સર્કલ બની રહ્યું છે તે સિસ્ટમને કારણે ઉત્તરાયણ પહેલા ગુજરાત રાજ્યને પણ તેની મોટી અસર થઈ શકે, એને જ લઈને અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અને નિષ્ણાંતો તરફથી અને હવામાન ખાતા તરફથી એક જે નવી આગાહી જાહેર થઈ છે એના વિશે પણ વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તેની સાથે મિત્રો તમને જણાવી તો તારીખો વિશે પણ વાત કરીશું કે કઈ તારીખે કેટલું સંકટ ગુજરાત રાજ્ય પર તોળાઈ શકે અને ફરી એકવાર જે કમોસમી વરસાદને લઈને આગાહી બહાર પાડી છે એના વિશે વાત કરીશું। સૌથી પહેલા વિડીયોની શરૂઆતમાં તમને જણાવી દઉં તો તારીખ 6 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે કેવું હવામાન જોવા મળવાનું છે એના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે। તો તારીખ 6 થી લઈને 10 ની વચ્ચે કોઈ પણ તારીખે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવો પડશે કે જેનાથી તમને તમામ જે હવામાનની નવી અપડેટ અને જે નવી માહિતી આવી રહી છે મળી શકે। અને મિત્રો ખાસ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળે જે વરસાદ પડ્યો હતો આજથી 10 દિવસ પહેલા, એટલે કે મિત્રો જે 25 ડિસેમ્બરથી લઈને જે 2 જાન્યુઆરી સુધી હમણાં વરસાદ આવ્યો હતો નવા વર્ષની શરૂઆતમાં 2026ની શરૂઆતમાં, એને કારણે આખા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો, જેમ કે દક્ષિણ ગુજરાતમાં સુરત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, કચ્છ, આ બધા વિસ્તારોની અંદર 26 ડિસેમ્બર પછી અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં હમણાં હજુ 5 થી 10 દિવસ પહેલા જે વરસાદ આવ્યો હતો ત્યાર પછી મિત્રો જે છે તે ખેડૂતોમાં આનંદનો માહોલ હતો, કારણ કે વરસાદની સિસ્ટમ ગુજરાતમાંથી હવે જતી રહી હતી અને ગુજરાતમાં હવે ઠંડીનો જે છે તે રાઉન્ડ પણ અત્યારે હાલ શરૂ છે, પરંતુ વળી પાછો એક નવો ખતરો ગુજરાત રાજ્ય પર તોળાઈ રહ્યો છે, કારણ કે તારીખ વિશે વાત કરીએ તો 10 તારીખથી લઈને 15 જાન્યુઆરીની વચ્ચે કે જ્યારે ઉત્તરાયણનો સમયગાળો બને છે, આ સમયગાળાની વચ્ચે ગુજરાત રાજ્ય પર વળી પાછું એક નવું લો પ્રેશરી સિસ્ટમ અને એક એક્ટિવિટીઓ જોવા મળી રહી છે, એના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાની છે। બંગાળની ખાડીમાં જોઈ લો તો આ મહાકાય વિશાળ સિસ્ટમ જે છે તે મિત્રો બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ કેટલી ભારે બનશે, સૌથી પહેલા તો આ સિસ્ટમની તારીખો જે જાહેર થઈ છે તેના વિશે વાત કરીએ તો 8 તારીખથી લઈને 14 તારીખ એટલે કે ઉત્તરાયણ આસપાસનો જે સમયગાળો રહેશે, આ સમયગાળા દરમિયાન આ સિસ્ટમો બનતી જોવા મળી રહી છે, એના વિશે વિસ્તારથી વાત આપણે કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આ વિડીયો ઘણો બધો કામનો છે, જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લો છો તો હવામાનને લગતો બીજો વિડીયો તમારે કોઈ પણ જોવાની જરૂરિયાત નહીં પડે આજ માટે, કારણ કે આવનારા 1-2 દિવસનું કેવું હવામાન રહેશે એ બધી માહિતી તમને આ સિંગલ એકમાત્ર વિડીયોના માધ્યમથી મળી જવાની છે। વિડીયોને ખાસ અંત સુધી જુઓ અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, કારણ કે આ ચેનલ ઉપર આવા જ કામના અને ઉપયોગી વિડીયો જે છે તે તમને રેગ્યુલર જોવા મળતા રહેશે। તો ચાલો મિત્રો સૌથી પહેલા જે છે તે આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે ખાસ ચર્ચા વિચારણાઓ કરવાની છે, એ કયા મુદ્દાઓ છે કે જેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે। એનું પહેલા તો મિત્રો આપણે એક લિસ્ટ તૈયાર કરીએ કે જેનાથી આપણને ખ્યાલ આવે। તો સૌથી પહેલા જે છે મિત્રો હું તમને માહિતી આપવાનો છું કે આવનારા 8 થી લઈને 12 તારીખ કહી શકો કે 8 થી 14 તારીખ કહી શકો, આ સમયગાળા દરમિયાન જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બનતી જોવા મળી રહી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બનતા જોવા મળી રહ્યા છે, એને કારણે ગુજરાતમાં કેટલી અસર બનશે। તો ટૂંકમાં હું કહેવા માંગુ છું કે જે 8 તારીખ પછી અને ઉત્તરાયણ સુધીનો જે આ સમયગાળો છે તે સમયગાળા દરમિયાન જે સિસ્ટમ બની રહી છે તેનું આગોતરું એંધાણ ગુજરાત માટે શું છે, ગુજરાતના કયા ગામને અસર કરશે, એ સિસ્ટમ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। બીજા નંબરે હું કેટલાક ફોટા અને કેટલાક વિડીયો તમને દેખાડીશ, તો કેટલાક ફોટા અને કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે, એ નકશાઓને આધારે આપણે સમજીશું કે ગુજરાતનું હવામાન અત્યારે શું જણાવી રહ્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાત માટે શું નવી પરિસ્થિતિ સર્જાઈ શકે। ત્રીજા નંબરે ખૂબ જ મહત્વની અપડેટ હું તમને આપીશ કે અંબાલાલ પટેલે જે આગાહી જાહેર કરી છે ઉત્તરાયણને લઈને તેના વિશે, કારણ કે અંબાલાલે ભારે વરસાદની પણ અમુક ભાગોમાં જાહેરાત કરી છે, હવામાન વિભાગ શું જણાવી રહ્યું છે એ પણ તમને જણાવીશ। અને સૌથી છેલ્લે ચોથા નંબરે આપણે વાત કરવાની છે તો વરસાદના એક ગામના નામ લઈને કે કયા ગામમાં ઝાપટાની અસરો થઈ શકે અને શિયાળા અને ઠંડી વિશે પણ થોડી ઘણી ચર્ચાઓ જે છે તે આપણે આ વિડીયોના અંત સુધીમાં કરવાની રહેશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એના વિશે માહિતી આપું તો જોઈ લો મિત્રો તારીખ 8 અને 7 તારીખની આસપાસ જ જે છે તે આ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। 7 તારીખે જોઈ લો તો આ બંગાળની ખાડીનો જે આખો આ પટ્ટો છે એ પટ્ટાની અંદર તમે જોશો તો મિત્રો જોઈ લો એક અહીંયા લો પ્રેશર એક્ટિવેટ થઈ રહ્યું છે અને 8 તારીખે મિત્રો આ એક ચક્રવાતી સિસ્ટમ બની રહી છે। જોઈ લો મિત્રો આ ચક્રવાત આજે આંખ બની રહી છે આ સિસ્ટમની, તો આને વાવાઝોડું તો પ્રોપર ના કહી શકાય, પરંતુ એક વાવાઝોડા જેવી સિસ્ટમ ગણી શકો। આની અંદર પવનની ગતિવિધિ કેટલી છે તો અહીંયા તમે જોઈ શકો કે 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની પણ મિત્રો અહીંયા જે છે તે પવનની ઝડપ દેખાઈ રહી છે। અને 8 તારીખ પછી મિત્રો 9 તારીખ જેવી આવશે એટલે આ સિસ્ટમ લો પ્રેશરીય માં પરિવર્તન પામીને
ભારત સાથે ટકરાશે, નીચેના ભાગોથી ટકરાશે દક્ષિણ ભારતથી. જોઈ લો મિત્રો 8 તારીખે જે છે તે આ બંગાળની ખાડીનો ભાગ છે અને આ બંગાળની ખાડીમાં મહાકાય સિસ્ટમ જે છે તે બની રહી છે અને આ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે આગળ વધશે. 8, 9 અને 10 તારીખ જેવી આવશે એટલે આ સિસ્ટમ ભારતની અંદર આ રીતની એન્ટ્રી લેશે અને ત્યાર પછી મિત્રો ગુજરાત ક્યાં આવેલું છે તેને આપણે પીળા કલરથી અહીંયા દેખાડી દઈએ તો આ ગુજરાત રહેલું છે અને ગુજરાતથી આ સિસ્ટમ 10 તારીખે જે છે તે માત્ર ને માત્ર 1500 થી 2000 કિલોમીટર જે છે તે દૂર રહી જવાની છે. હવે પછી મિત્રો ગુજરાત ભારતની અંદર આ સિસ્ટમ અહીંયા બોર્ડરે એન્ટ્રી લેશે પછી મિત્રો આ સિસ્ટમ ક્યાં જાય છે એ ખાસ ચકાસવાનું રહેશે. જો આ સિસ્ટમ સીધી આ રીતની ગુજરાત તરફ આગળ વધે છે તો ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદનો ખતરો વધી શકે અને જ્યારે આવી કોઈ મહાકાય સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે ત્યારે તેની અસરો ગુજરાત ઉપર થતી હોય છે. એને લઈને જ અંબાલાલે આગાહી કરી છે. તો ચાલો જાણીએ કે શું જણાવી રહ્યા છે અંબાલાલ પટેલ અને શું છે આગાહી. તો જોઈ લો મિત્રો, ખાસ મિત્રો અંબાલાલે એક અનુમાન જાહેર કર્યું છે કે 10 તારીખથી લઈને 12 તારીખની વચ્ચે જે છે તે ખાસ રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો અંદર વધારો થશે. આ તો એક ઠંડીને લઈને આગાહી કરી અંબાલાલે, પરંતુ વરસાદને લઈને પણ અંબાલાલે જે આગાહી કરી હતી તે અનુસાર જોઈએ તો આ ઉપરાંત 15 થી 21 જાન્યુઆરી વચ્ચે હવામાનમાં ફરીથી પલટો આવી શકે. આ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમના આધારે મિત્રો આગાહી કરી હશે અંબાલાલે. આ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં હળવો તો કેટલાક ભાગોમાં અમુક ભાગોમાં માવઠું અને વરસાદ થવાની સંભાવના છે. તો ખાસ 15 થી 21 તારીખ વચ્ચે માવઠું થઈ શકે ગુજરાતની અંદર તેવું અહીંયા નિષ્ણાંતો જણાવી રહ્યા છે. અને ખાસ બીજા નંબરે એ પણ આગાહી કરી છે કે ધુમ્મસ જે છે તે વચ્ચે ગુજરાતમાં ધુમ્મસ અને ફોગ જે છે તે વધી રહ્યો છે. એને કારણે રસ્તા ઉપર જે છે તે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ શકે. તો લોકોએ જે છે તે સાવચેતી રાખવી. અને જે સિસ્ટમ વિશે હું તમને જણાવી રહ્યો છું જે બંગાળની ખાડીમાં બની રહેશે તો અહીંયા તમે આ ફોટાની અંદર પણ લાઈવ જોઈ શકો. આ મિત્રો જે છે તે આખો આ બંગાળની ખાડીનો ભાગ છે અને આ જે સિસ્ટમ મિત્રો આ બની રહી છે આ મજબૂત સિસ્ટમ છે તેને કારણે જે છે તે બંગાળની ખાડીના આસપાસના જે તમિલનાડુ લાગુના વિસ્તાર છે અને દક્ષિણીય ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો આગળ જઈને આ સિસ્ટમને કારણે 5 ઇંચ સુધીના પણ વરસાદો પડવાની આગાહી છે. પરંતુ ગુજરાત સુધી મિત્રો આ વરસાદની સિસ્ટમ કોઈ 5 ઇંચના વરસાદો નહીં પોગાડી શકે કારણ કે ગુજરાત ત્યાંથી ઘણું દૂર છે. તો ગુજરાતના ખેડૂતો આ સિસ્ટમથી વધારે ડરવાની જરૂર નથી, પરંતુ આ સિસ્ટમને કારણે જ્યારે બંગાળની ખાડીમાં આ રીતની કોઈ પણ પ્રકારની લો પ્રેશર એક્ટિવિટી બને છે તો એને કારણે ગુજરાતમાં જે છે તે માવઠા અને છૂટા છવાયા ઝાપટા પડી શકે. તો ઝાપટાની આગાહી બનશે, એના માટે તૈયારી રાખવી. બાકી મિત્રો સિસ્ટમમાં જો કોઈ બદલી થશે, કોઈ તારીખ ફરશે અથવા સિસ્ટમ કોઈ નવો વળાંક લેશે તો એના વિશે હું પ્રોપર વિડીયો બનાવીને આવનારા વિડીયો સુધીમાં તમને માહિતી આપતો રહીશ. તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. બાકી મિત્રો આ સિસ્ટમને કારણે જોઈ લો એક વેધર મોડલ અનુસાર ગુજરાતને પણ અસર થતી જોવા મળી રહી છે. અહીંયા જોઈ લો તો મિત્રો આ વચ્ચે આપણું અહીંયા ગુજરાત રહેલું છે અને ગુજરાત ઉપર પણ અહીંયા તમે જોશો તો આ સિસ્ટમને કારણે જે છે તે અહીંયા જે આ પીળો ભાગ દેખાઈ રહ્યો છે ભાગોમાં વરસાદની સંભાવના છે. તો ગુજરાતની અંદર પણ આ ભાગોમાં પીળો ભાગ જે છે તે દેખાઈ રહ્યો છે. એને કારણે લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ ઝાપટા પડી શકે સિસ્ટમને જોતા અને નિષ્ણાંતોએ પણ આગાહી દેખાડી છે. બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ધુમ્મસ જે છે તે ખૂબ જ વધી રહ્યો છે આખા ભારત દેશની અંદર. દિલ્હીની અંદર તો અત્યારે ખૂબ જ વધારે ખરાબ સ્થિતિ છે. અહીંયા મિત્રો જોઈ લો આ જે ભાગ છે આ બધો ધુમ્મસવાળો ભાગ છે અને એકદમ નીચે અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે. તો ગુજરાત સુધી હજુ આ ધુમ્મસનો વધારે ખતરો નથી, પરંતુ આવનારા દિવસોમાં ધુમ્મસ જે છે તે આ રીતનો નીચે આગળ વધશે અને ગુજરાત સુધી પહોંચશે, જેથી ગુજરાતમાં આવનારા 10 તારીખ પછી એટલે કે ઉત્તરાયણ સમયગાળા આસપાસ ધુમ્મસ અને ફોગની અંદર વધારો થઈ શકે. એને કારણે અકસ્માતમાં પણ વધારો થઈ શકે. તો આ માહિતી થઈ ગઈ મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને જે અપડેટ આવી રહી છે એના વિશે. અને મિત્રો કયા ગામની અંદર પ્રોપર આ વરસાદની અસરો જોવા મળશે, ઝાપટા પડશે, એ માહિતી જ્યારે સિસ્ટમ વધારે નજીક આવશે ત્યારે 10 તારીખ આસપાસના વિડીયોમાં હું તમને માહિતી આપીશ. અત્યારે માત્ર સિસ્ટમ બની રહેશે તે માહિતી મેં તમને જણાવી. તો ચાલો મિત્રો હવે જે છે તે હવે આ વિડીયોના અંતમાં છેલ્લે આપણે શિયાળા વિશે અને ઠંડી વિશે થોડી ઘણી માહિતી લઈ લઈએ. તો ગુજરાતમાં હવે જે છે તે મિત્રો ઠંડી ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે અને આજે સૌથી મોટો રેકોર્ડ બન્યો છે. આ વર્ષના શિયાળામાં સૌથી ઓછું તાપમાન આજે નોંધાયું છે. આ વર્ષનો શિયાળો શરૂ થયો તેને મિત્રો અંદાજિત હવે 3 મહિના પૂરા થઈ ચૂક્યા છે શિયાળાને અને હવે છેલ્લા 1.5 મહિના બચ્યા છે. 3 મહિનાની અંદર સૌથી ઓછું તાપમાન 7.5 ડિગ્રી આજે કચ્છની અંદર નોંધાયું છે. તો મિત્રો 3 મહિના થઈ ગયા શિયાળાને, હજુ પણ તાપમાન 7 ડિગ્રી નહોતું નોંધાયું. આજે મિત્રો જઈને કચ્છમાં એ તાપમાન નોંધાયું છે. બાકી સૌરાષ્ટ્રની અંદર પણ સરેરાશ તાપમાન આજે 12 ડિગ્રી પહોંચ્યું છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ તાપમાન 12 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 11 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ તાપમાન 14 ડિગ્રી પહોંચી ગયું છે. આમ હવે તમામ ગુજરાતના ભાગોમાં તાપમાન 15 ડિગ્રીની અંદર આવ્યા છે અને હવે આ સેમ ટુ સેમ તાપમાન તમને આવનારા 1 મહિના સુધી જોવા મળવાનું છે. એટલે કે 1 મહિના સુધી આ હાડ થઈ જતી ઠંડી માટે જે છે તે તમામ ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો. અંબાલાલે ઠંડીને લઈને પણ આગાહી કરી છે અને માવઠાને લઈને પણ જે આગાહી કરી છે તે અનુસાર
આવનારા જે દિવસો છે તે ગુજરાત રાજ્ય માટે ભારે બની શકે અને એના વિશે જ મિત્રો આ વિડીયોની અંદર આપણે બધી માહિતી જે છે તે આપેલી છે. વિડીયોની અંદર મિત્રો ફરી એકવાર હું તમને એક વાત કહેવા માંગીશ કે વરસાદી સિસ્ટમ વિશે જે માહિતી મેં તમને આપી એ સિસ્ટમ જે છે તે હજુ દૂર છે અને બંગાળની ખાડીમાં આ રીતની બનતી જોવા મળી રહી છે, પરંતુ આ સિસ્ટમ જ્યારે નજીક આવશે ત્યારે આપણને પ્રોપર ગુજરાતની માહિતી મળશે, ત્યારે એક ગામના નામ સાથે હું તમને જે છે તે વિડીયો બનાવીને માહિતી આપવાનો છું. એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આવનારા વિડીયોમાં ફરી વાત કરીશું તેની પહેલાં ફરી એકવાર યાદ અપાવી દઉં કે અત્યારે કોઈ ચોમાસું નથી જેનાથી વરસાદ એટલા કોઈ ભયંકર નહીં આવે, પરંતુ સિસ્ટમની અસરોને કારણે અમુક ભાગોમાં જે છે તો વાદળો બનશે, તો ઝાપટા ગુજરાતમાં પડી શકે અને કયા ગામોમાં પડશે ભવિષ્યમાં જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે એના ઉપર વિડીયો બનાવીને અમે તમને માહિતી આપીશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વળી પાછા મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.